અને હવે જોઈશું દીપડાની દહેશત તે તો અમદાવાદ જિલ્લામાં દીપડાની દહેશત વધુ એક નવા વિસ્તારમાંથી દીપડાના પગલા મળી આવ્યા છે। સાણંદમાં દીપડાની હાજરી અંગે નવા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે જોવાયેલા સ્થળ સિવાયના સ્થળે પણ પગલા જોવા મળ્યા છે। સાણંદ નગરની સીમમાં જોવા મળ્યા છે નવા નિશાન। મોટી દેવતી ગામની આસપાસના વિસ્તારમાં નવા ફૂટપ્રિન્ટ જોવા મળ્યા છે। મોટી દેવતી જવાના માર્ગમાં ઈંટોના ભઠ્ઠામાં સેંકડો નિશાન મળ્યા હતા ગઈકાલે અને ગઈકાલે વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે પણ હજી સુધી દીપડો પકડની બહાર છે અને હવે બીજી જગ્યા પરથી દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે અને હવે વન વિભાગ ત્યાં પહોંચ્યું છે અને ત્યાં પણ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે। પણ એક વાત તો એ કે દીપડો આટલા વિસ્તારની અંદર ફરી રહ્યો છે કારણ કે મોટી દેવતી ગામ છે ત્યાંનો જે વિસ્તાર છે એ દીપડા માટે સાનુકૂળ માનવામાં આવી રહ્યો છે અને ત્યાં મોટી સંખ્યામાં માદા દીપડો હોવાની પણ વાત કરી હતી અને તેની સાથે એક બચ્ચું હોવાની પણ વાત કરી છે। ત્યારે ત્યાં પાંજરું ગોઠવી દેવામાં આવ્યું હતું પરંતુ ત્યાં કોઈ હલચલ આ રાત્રિ દરમિયાન જોવા ન મળી અને બીજી જગ્યા પર આ જે ફૂટપ્રિન્ટ છે નવા મળી આવ્યા છે। એટલે દીપડો એ વિસ્તારમાં ફરી રહ્યો છે એટલે લોકોએ રાત્રે બહાર ન નીકળવું, મોડી રાત્રે એકલા ન જવું અને આ વિસ્તાર છે કે જ્યાં અલગ અલગ જગ્યા પર દીપડો સ્થળ બદલી રહ્યો છે। હાલ નવા વિસ્તારમાંથી આ દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે। સાણંદમાં દીપડાની હાજરીથી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। હાલ તો વન વિભાગ તરફથી અલગ અલગ જગ્યાઓ છે કે જ્યાં પાંજરા મૂકવામાં આવ્યા છે અને ત્યાં એક શિકાર તરીકે મુરગીને પણ મૂકવામાં આવી હતી પરંતુ ત્યાં એવી કોઈ ગતિવિધિ મોટી દેવકી ગામે દીપડાની ન જોવા મળી અને અલગ જ જગ્યા પરથી આ ફૂટપ્રિન્ટ મળી આવતા લોકોમાં પણ એ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ પહેલા શેલા વિસ્તારમાં દીપડો એક શરણદીપ કરીને સોસાયટી છે તેના સીસીટીવી કેમેરા છે તેમાં કેદ થયો હતો અને ત્યાર પછી ભયનો માહોલ અને થોડા દિવસો વીત્યા અને એ પછી દીપડાની કોઈ જ પ્રકારની ભાડ નહોતી, કોઈ પણ પ્રકારના સમાચાર નહોતા અને અચાનક જ આ મોટી દેવકી ગામ કે જે સાણંદ વિસ્તારમાં આવેલું છે અને ત્યાંનો જે વિસ્તાર હતો એ દીપડા માટે ખૂબ જ સાનુકૂળ માનવામાં આવ્યો હતો। ગઈકાલે આપણે એ દ્રશ્યો પણ જોયા હતા અને ત્યાં ઈંટોના ભઠ્ઠા આવેલા હતા અને ઈંટોના ભઠ્ઠા ઘણા સમયથી બંધ હતા એટલે ત્યાં કોઈની અવરજવર રહેતી નહોતી અને એક પગદંડી હતી ત્યાં મોટી સંખ્યામાં તેના ફૂટપ્રિન્ટ મળી આવ્યા હતા અને વન વિભાગે ત્યાં પાંજરા ગોઠવ્યા હતા। સીધા જઈશું અમારા સંવાદદાતા અર્પણ અમારી સાથે સાણંદથી લાઈવ જોડાઈ ગયા છે। અર્પણ, સતત પોતાનું લોકેશન બદલી રહ્યો છે આ દીપડો અને વન વિભાગ માટે પણ એક મોટી મુશ્કેલી છે કારણ કે ગઈકાલે મોટી દેવકી ગામ છે ને ત્યાં પાંજરું મૂકવામાં આવ્યું હતું અને આજે ફૂટપ્રિન્ટ અલગ જગ્યા પરથી મળી આવ્યા છે। વન વિભાગ શું કરી રહ્યું છે અત્યારે? બિલકુલ દીક્ષિત, હમણાં થોડી ક્ષણો પહેલાં જ મારી વ્યક્તિગત આ વિસ્તારના જે નાયબ વન સંરક્ષણ છે ડૉક્ટર મિનલ જાની તેમની સાથે વાત થઈ છે। વન વિભાગને જે સ્થાનિકોએ જાણ કરી તે બાદ ડિપાર્ટમેન્ટ જે છે તે પોતાની રીતે કન્ફર્મેશન મેળવી રહ્યું હતું અને હાલમાં કન્ફર્મ થઈ ગયું છે કે નવા જે નિશાન મળ્યા છે તે પણ સત્તાવાર રીતે દીપડાના જ છે। એટલે હાલ હું એ જ ખેતરમાં ઊભેલો છું કે જ્યાં ખેતરની બાજુમાં વિવિધ જે પંજાના છે તે નિશાન મળ્યા હતા। એટલે આ તરફના દ્રશ્યો છે કે અહીંયા જે સ્થાનિક ગ્રામજનો ખેડૂતો છે કે જે અહીંયા એકઠા થયા છે કારણ કે ગઈકાલે સાણંદથી મોટી દેવતી ગામે જવાનો જે આખો માર્ગ હતો ઈંટોના ભટ્ટાવાળો તેનાથી લગભગ 500-700 મીટર દૂર અન્ય જે નિર્જન વિસ્તાર છે ખેતર છે ત્યાં આ નવા નિશાન મળ્યા છે અને દીપડો દેખીતી રીતે એ દિશામાં આગળ વધ્યો છે કે જ્યાંથી તેના પગના નવા પંજાના નિશાન પણ મળી રહ્યા છે। એટલે ગ્રામ લોકો અહીંયા એકઠા થયેલા છે। જે દ્રશ્યો આપણે સીધા બતાવ્યા છે હું કેમેરા પર્સનને કહીશ આ તરફના દ્રશ્યો બતાવ્યા આપ જોઈ શકો છો। અહીંયા આ એક પછી એક આ દીપડાના આગળ વધવાના નિશાન જે છે તે જોવા મળી રહ્યા છે અને સંપૂર્ણ તાજા નિશાન છે। એટલે ગઈકાલ રાતથી આજ સવાર સુધીના સમયગાળામાં દીપડાની મૂવમેન્ટ અહીંયાથી થઈ છે જે સાબિત થઈ રહી છે અને પાછળની તરફનો જે વિસ્તાર છે તે સંપૂર્ણ ઝાડી ઝાખરાવાળો દીપડાની મૂવમેન્ટને અને તેના અહીંયા રહેઠાણને સંપૂર્ણ અનુકૂળ આવે તે મુજબનો વિસ્તાર છે। એટલે આ ગ્રામજનોની નવી માહિતી બાદ વન વિભાગના કેટલાક કર્મચારી અહીંયા વિઝિટ કરીને ગયા છે અને તેમને નવો રિપોર્ટ જે છે તેમના ઉપરી અધિકારીને આપ્યો છે। એટલે અન્ય જે ઉપરી અધિકારીઓ છે અહીંયા કેટલા વાગે પહોંચે તે જોવાનું રહેશે પરંતુ જે પ્રમાણે એક પછી એક અન્ય વિસ્તારમાં દીપડાની હાજરી જોવા મળી રહી છે એટલે સ્વાભાવિક છે કે તેના કારણે ગ્રામજનોમાં દહેશતનો માહોલ છે કારણ કે સાણંદ નગર છે તેની આસપાસનો જ વિસ્તાર છે સીમ વિસ્તાર અને આસપાસમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરાંત શાળા પણ આવેલી છે। આપણી સાથે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। ભાઈ, જે પ્રમાણે નવી જગ્યા પર દીપડાની હાજરી જણાય છે હાલ શું લાગણી છે ગામજનોની? ગામજનોની લાગણી એટલી જ છે કે વહેલી તકે દીપડાને પકડવામાં આવે અને કાર્યકર
સારી રીતે કાર્ય કર્યાનું અને બહુ જલ્દીથી આને પકડી લે. કાકા નવી જગ્યાએ નવા ખેતરમાં દીપડાના પંજાના નિશાન મળ્યા છે, કેટલો ડર લાગે છે ખેડૂતોને? એ તો આપ અત્યારે જોઈ રહ્યા છો કે કોઈ ખેડૂત પાસે હથિયાર સિવાય એમને અત્યારે હાલમાં પણ બહાર નીકળી શકતો નથી. અને જે મજૂરી કામ કરી રહ્યા છે ખેતરની અંદર, ખાલી પગલાં જોયા, ખેતરમાં આવ્યા અને જોયું કે આ દીપડાના પગલાં છે, ખેતરમાં કામ કરતાં કરતાં અહીંયાથી મજૂર ચાલ્યા ગયા. વન વિભાગનું હાલ શું કેવું છે? કોણ કોણ અહીંયા મુલાકાત કરીને ગયું છે? સાણંદના જે સ્થાનિક સ્ટાફ હતો એ આવીને ગયો, એ આવીને કે અમે આને કંઈક કાર્ય કરીએ છીએ. કાલ સાંજ સુધી એમને કશું કર્યું નહોતું. આજ સવારે અમારે સામેથી એમને ફોન કરીને જણાવવું પડ્યું કે આ જગ્યા ફિંગર એના મળ્યા છે, તો તમે આના કોઈક પગલાં લો. તો હવે એ શું આગળ કાર્ય કરે છે એ હવે ખબર પડે. બિલકુલ દીક્ષિતા, જે આપ જોઈ શકો છો અહીંયા જે સ્થાનિકો ફરી રહ્યા છે તે પણ પોતાની સાથે ક્યાંક હથિયાર રાખી રહ્યા છે, કારણ કે દીપડો છે કોઈ પણ રીતે કોઈ પણ સમય ગમે ત્યાંથી હુમલો કરી શકે છે. જે પ્રમાણે આ ખેતરમાં પગલાં મળ્યા છે, ડર લાગે છે અને ગ્રામજનોમાં શું લાગણી છે? સાહેબ, અમારે અત્યારે ડાંગરમાં ખાતર નાખવા મજૂર આવ્યા હતા. એક મજૂર આ પગલાં જોઈ ગયા એટલે પછી જતા રહ્યા, મજૂર ઊભા જ ના રહ્યા. હવે અમારે કામ અધૂરું રહ્યું અને આ ટાઈમ પીરિયડ એવો હોય ખાતર આ ટાઈમે નાખવું જ પડે. ના નાખો તો અમે વર્ષમાંથી જઈએ. શું લાગણી છે હાલમાં, શું સ્થિતિ છે અહીંયા? સાહેબ, આ 3 દિવસથી દીપડાના જે અહેવાલ અહીંયા મળ્યા છે સાણંદમાં, પણ કોઈ તંત્ર કોઈ રીતે કોઈ કામ કરી શકતું નથી. કારણ કે પાંજરું મૂકીને સંતોષ માને છે, એમ કાંઈ દીપડો કાંઈ પાંજરામાં જતો રહેવાનો નથી. બરાબર છે? એમના કોઈ ડ્રોન કે જે એમના આધુનિક હોય જે એનાથી એ ઉપયોગ કરશે તો જ આનું કંઈક વાવડ. આજે નવા પગલાં મળ્યા પછી વન વિભાગ શું કરી રહ્યું છે? સાહેબ, એમને આ ફિંગરપ્રિન્ટ અમે જ ગોત્યા હતા. ખેડૂતોનો ફોન આવ્યો એટલે અમે ફોટો પાડ્યા, અમે ઉપર જાણ કરી, એ આવીને કે અમે અમારા ઉપરી અધિકારીને લઈને આવીએ છીએ એમ કહીને જતા રહ્યા અડધો કલાક. તો જે પ્રમાણે દીક્ષિતા, ગામ લોકોનો જે દેખીતો આરોપ છે કે આ નવા પગલાં છે તેની શોધ પણ એટલે કે તેની જાણ પણ ગ્રામજનોએ વન વિભાગને કરી છે. ગઈકાલે જે પાંજરું મૂક્યું તે બાદથી વન વિભાગની કોઈ સક્રિયતા જોવા નથી મળી રહી અને ઉપરી અધિકારીઓ તો મીડિયા સાથેની વાતચીતમાં એવું કહે છે કે ગઈકાલ પછીની નવી કોઈ અપડેટ નથી. ગ્રામજનો તરફથી વન વિભાગને માહિતી મળે છે, પરંતુ વન વિભાગ પ્રોએક્ટિવ કામ નથી કરી રહ્યું તેવો આરોપ ગ્રામજનોના છે. હવે જોવાનું છે કે આ નવા ફૂટપ્રિન્ટ જે મળ્યા છે તે બાદ વન વિભાગ શું કામગીરી કરે છે. દીક્ષિતા, બિલકુલ આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. અર્પણ, તો આપ જુઓ નવા ફૂટપ્રિન્ટ નવી જગ્યા પર મળી આવ્યા છે. આ દીપડાના છે અને તેને લઈને વન વિભાગને જાણ કરવામાં આવી છે, કારણ કે ત્યાંના સ્થાનિકો છે એ ભયમાં છે, ડરેલા છે, તેમનું કામ અટકી પડ્યું છે. વન વિભાગ તાત્કાલિક આવે અને ત્યાં ત્વરિત કામગીરી કરે તેવી ત્યાંના લોકોની માંગણી છે. તો આપ જુઓ, સતત પોતાનું લોકેશન બદલી રહ્યો છે આ દીપડો. સૌથી પહેલા શરણદીપ સોસાયટીમાં જોવા મળ્યો હતો એ દીપડોને હજી કન્ફર્મેશન પણ નથી થયું કે એ જ દીપડો હતો અને અલગ અલગ જગ્યા પર ફરી રહ્યો છે, કારણ કે ગઈકાલે વન વિભાગ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે આ એક માદા દીપડો છે ને તેની સાથે એક બચ્ચું પણ છે ને હવે આ ફૂટપ્રિન્ટ અલગ જગ્યા પરથી મળી આવ્યા છે. ત્યારે વહેલી તકે વન વિભાગ કામગીરી કરે તેવી માંગણી ત્યાંના સ્થાનિક લોકોની.